કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ કરાવ્યો હતો। આ મેળામાં 200થી પણ વધુ ધાર્મિક અને સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ એક છત્ર હેઠળ આવીને ભારતના સનાતન મૂલ્યો અંગે ચેતનાનો પ્રસાર કરી રહી છે। ત્યારે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, RSSના વરિષ્ઠ અગ્રણી ભૈયાજી જોશી, પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી સહિત સંતો, મહંતો તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને પગલે શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં 14 DCP, 25 ACP, 63 PI તેમજ 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે। સાથે જ NSC કમાન્ડોની ટીમ પણ તૈનાત કરવામાં આવશે, જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ અને 2 મિની હોસ્પિટલ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। નરોડા વિસ્તારમાં સગીરા સાથે 20 દિવસમાં 2 વાર દુષ્કર્મ આચરનાર પાડોશી આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં 29 વર્ષીય આરોપીએ તેના પડોશમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને સગીરાનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને ફરી વખત પણ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે સગીરાએ તેના પરિવારને આ અંગે જાણ કરતા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।